આઈટીના દરોડા બાદ સ્ટેટમેન્ટ પર સહી કરતી વખતે અધિકારી દ્વારા અપાયેલા ત્રાસનો ઉલ્લેખ જરૂર કરો. વડોદરામાં માહેશ્વરી સમાજ દ્વારા કેન્દ્રીય બજેટ અને વસિયત અંગેના કાર્યક્રમો નિષ્ણાતો દ્વારા સમજ અપાઈ. જમવાનું નથી મળ્યું, ઊંઘવા નથી દીધા કે પરિવારને હેરાનગતિ થઈ હોય તો સ્ટેટમેન્ટના લખવાનું જણાવો. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ રજૂ કર્યા બાદ બજેટની વધારે સમજ માટે માહેશ્વરી સમાજ દ્વારા કેન્દ્રીય બજેટ અને વસિયત અંગે નિષ્ણાત ચાર્ટેડ એકાઉન્ટ નીરવ શાહ દ્વારા સમાજના વેપારીઓ અને પગારધારકોને ઊંડાણપૂર્વક સમજ અપાઈ હતી. જ્યારે નિષ્ણાતે જણાવ્યું હતું કે ઇન્કમટેક્સના દરોડા દરમિયાન સ્ટેટમેન્ટ પર સહી કરતી વખતે અધિકારી દ્વારા અપાયેલા ત્રાસનો ઉલ્લેખ કરવાનું વિશેષ જણાવ્યું હતું. ઇન્કમટેક્સ દરોડા અંગેની વાત નિષ્ણાતે સમજાવતા જણાવ્યું હતું કે તમે અધિકારી આપેલા સ્ટેટમેન્ટમાં લખવાનું કહ્યું કે ઇન્કમટેક્સના અધિકારીઓને રેડના કારણે જમવાનું નથી મળ્યું, ઊંઘવા નથી, દંડ દો અથવા મારા પરિવારને હેરાનગતિ થઈ છે. જે પણ વેપારી કે તેના પરિવાર સાથે હેરાનગતિ થઈ છે તે સ્ટેટમેન્ટમાં લખવા અધિકારીને કહો, પછી જ સહી કરો. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, વડોદરા.